નમસ્કાર મિત્રો, આપણે આગળના લેક્ચરમાં એસસીઆર પ્રોટેક્શનની અંદર ડીવી બાય ડીટી અને ડીઆઈ બાય ડીટી જોયું હતું. બરાબર, એકમાં આપણે આખું જોયું હતું કે કઈ રીતના એસસીઆરનું પ્રોટેક્શનની જરૂરિયાત છે. ત્યાર પછી આપણે ડિટેલમાં ડીવી બાય ડીટી અને ડીઆઈ બાય ડીટી પ્રોટેક્શનની વાત કરી હતી કે જે એક પ્રકારનું એસસીઆરનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે કે એમાં કઈ રીતના ડીવી બાય ડીટી અફેક્ટ કરે છે અને કઈ રીતના ડીઆઈ બાય ડીટી અફેક્ટ કરે છે એ જોયું હતું. હવે આજે આપણે જોશું ઓવર વોલ્ટેજ. બરાબર, કઈ રીતના ઓવર વોલ્ટેજ અને ઓવર કરંટ છે એ અફેક્ટ કરે છે. હવે આ સમજવા માટે આપણે થોડુંક એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણને શરદી થઈ છે, તો હવે શરદી થવાનું કારણ શું હતું? પહેલા તો આપણે રીઝન પ્રોબ્લેમ ફાઇન્ડ કરવું પડશે. પ્રોબ્લેમ ફાઇન્ડ કર્યા પછી એનું રીઝન અને પછી એનું સોલ્યુશન. તો પ્રોબ્લેમ શું છે? તો કે પ્રોબ્લેમ એ છે કે છીંક આવે છે. હવે એ પ્રોબ્લેમનું કારણ શું છે? તો કે શરદી થઈ છે. હવે એની દવા શું? તો કે જે કોઈ દવા હોય, પેરાસિટામોલ કે ડિકોલ ટોટલ, કોઈ પણ એક દવા. તો આ એક્ઝામ્પલને આપણે એ રીતે સમજીએ અહીંયા પ્રોટેક્શનમાં. તો અહીંયા પણ આપણે એક પ્રકારનું એસસીઆરનું પ્રોટેક્શન જ કરવાનું છે. તો પ્રોટેક્શન કરવા માટે આપણે પહેલા શું જોશું કે પ્રોબ્લેમ. બરાબર, કે અહીંયા પ્રોબ્લેમ શું છે ઓવર વોલ્ટેજમાં. પહેલા પ્રોબ્લેમની ચર્ચા કરશું. જેમ આપણે હમણાં ઉદાહરણમાં વાત કરી હતી કે પ્રોબ્લેમ શું છે? તો કે છીંક આવે છે. બરાબર, તો ઓવર વોલ્ટેજ માટે પ્રોબ્લેમ શું છે? તો કે ઓવર વોલ્ટેજ માટે પ્રોબ્લેમ છે ફોલ્સ ટ્રિગરિંગ અને રિવર્સ બ્રેકડાઉન. હવે ફોલ્સ ટ્રિગરિંગ એટલે શું? તો કે આ એસસીઆર છે, આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. હવે જ્યારે વધારે વોલ્ટેજ આવે છે, હાઈ વોલ્ટેજ, બહારની સાઈડથી સપ્લાયમાંથી પર્ટિક્યુલર ડિવાઇસને હાઈ વોલ્ટેજ આવે છે, ત્યારે એસસીઆરની જે કેરેક્ટરિસ્ટિક છે, કેરેક્ટરિસ્ટિક કંઈક આવી છે જે આપણે જોયું હતું. આ કરંટ છે, આ વોલ્ટેજ. તો આ ધારો કે વીબી આર વોલ્ટેજ. અહીંયા અલગ અલગ ગેટ સિગ્નલની વાત હતી કે જો આપણે ગેટ સિગ્નલ વધારે આપીએ તો એસસીઆર અહીંયાથી કંડક્ટ થઈ જાય, એથી ઓછું ગેટ સિગ્નલ આપીએ તો એસસીઆર અહીંયાથી કંડક્ટ થાય. ગેટ સિગ્નલ સાવ 0 હોય, IG બરાબર 0, તો એસસીઆર અહીંયાથી કંડક્ટ થાય. પણ આ ગેટ સિગ્નલ 0 હોય ને જે વોલ્ટેજ આવે છે બ્રેક ઓવર વોલ્ટેજ VBR, આ વોલ્ટેજ જો એસસીઆર ઓન થાય તો એસસીઆર ડેમેજ થવાની શક્યતા રહે છે. તો અહીંયા એ જ વસ્તુ થાય છે, જ્યારે ઓવર વોલ્ટેજ આવે છે ત્યારે ગેટ સિગ્નલ આપ્યા વગર એસસીઆર સીધું ઓન થઈ જાય છે. આને કહેવાય ફોલ્સ ટ્રિગરિંગ. ફોલ્સ ટ્રિગરિંગ. બરાબર, આ એક પ્રોસેસ ઘટના થાય છે ફોલ્સ ટ્રિગરિંગની. જે રીતે આપણે વાત કરી હતી કે છીંક આવે છે તો એ એક પ્રોબ્લેમ છે, એ રીતના અહીંયા છે પ્રોબ્લેમ કે ફોલ્સ ટ્રિગરિંગ થઈ જાય છે, એસસીઆર ગેટ સિગ્નલ આપ્યા વગર ઓન થઈ જાય છે. હવે બીજો પ્રોબ્લેમ શું આવે છે? તો કે રિવર્સ બ્રેકડાઉન. રિવર્સ બ્રેકડાઉન એટલે રિવર્સ એની કેરેક્ટરિસ્ટિક છે એસસીઆર ની. હવે રિવર્સ બ્રેકડાઉન સમજવા માટે આપણે આનો સ્કીમેટિક ડાયાગ્રામ સમજીએ એસસીઆર નો. તો આ PN આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. આ જંકશન J1, J2 અને J3. નોર્મલ કન્ડિશનમાં J1 અને J3 જ્યારે આ પોઝિટિવ અને નેગેટિવ હોય છે ત્યારે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં હોય છે, અને જંકશન J2 છે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં હોય છે. તો આ જે રિવર્સ કેરેક્ટરિસ્ટિક છે એસસીઆર ની, એ જ્યારે પણ બ્રેકડાઉન થાય છે અહીંયાથી રિવર્સ ડાયરેક્શનમાં, એટલે કે રિવર્સ પોલારિટીમાં જ્યારે પણ એસસીઆર ને ઓવર વોલ્ટેજ આવે છે ત્યારે જે બ્રેકડાઉન થાય છે એમાં એસસીઆર પરમેનન્ટ ડેમેજ થઈ જાય છે. જ્યારે જંકશન J2 છે એ ડેમેજ થઈ જાય એટલે કે ડેપ્લેશન લેયર રહેતું નથી. એટલે જ્યારે પણ વોલ્ટેજ હાઈ આવે છે ત્યારે ફોરવર્ડ કન્ડિશનમાં કે રિવર્સ કન્ડિશનમાં એસસીઆર રાખેલું હોય અને ઓવર વોલ્ટેજ થાય એટલે આપણને એસસીઆર ડેમેજ થઈ જાય છે, એટલે કે રિવર્સ બ્રેકડાઉન થઈ જાય છે. જે જંકશન J2 છે એ ડેમેજ થવાની શક્યતા રહે છે. તો આ રીતના આપણે ઓવર વોલ્ટેજ માટે જે પ્રોબ્લેમ કીધા છે તો આ બે પ્રોબ્લેમ છે, ફોલ્સ ટ્રિગરિંગ અને રિવર્સ બ્રેકડાઉન.
બરાબર. તો હવે આ પ્રોબ્લેમ માટેનું રીઝન શું? હવે આપણે શું જોવાનું છે? રીઝન. જેમ કે આપણે શરૂઆતમાં જે એક્ઝામ્પલ લીધો હતો કે છીંક આવે છે એ પ્રોબ્લેમ છે. તો છીંક આવવાનું રીઝન શું છે? તો આપણે એમ કહી શકીએ કે ઠંડુ આઈસ્ક્રીમ કે એવું કંઈક આપણે ખોરાક લીધો હોય કે જેને લીધે આપણને છીંક આવે છે, જે રીઝન છે એકચ્યુઅલી. તો અહીંયા રીઝન શું છે? આ પ્રોબ્લેમ થવાનું રીઝન શું છે? તો એના રીઝન બે પ્રકારમાં ડિવાઈડ કરેલા છે. એક તો ઇન્ટરનલ રીઝન ડિવાઇસના અને એક્સટર્નલ રીઝન. શરૂઆતમાં આપણે જ્યારે વાત કરેલી હતી કે જ્યારે પણ પ્રોટેક્શનની વાત કરવામાં આવે છે તો આપણે પ્રોટેક્ટ ડિવાઇસને તો જ કરી શકશું કે આપણને એના પર્ટિક્યુલર રીઝન ખ્યાલ હશે, તો જ આપણે એ જગ્યાએ જઈ અથવા તો એ ડિવાઇસમાં સર્કિટમાં આપણે એને સોલ્વ કરી શકશું. તો અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ રીઝન બે પ્રકારના છે, એને બે કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. એક ઇન્ટરનલ રીઝન ડિવાઇસના અને એક એક્સટર્નલ રીઝન. હવે ઇન્ટરનલ રીઝન જે છે એને બહુ સ્પષ્ટતાથી જેમ આપણે આગળ dV/dt માં જોયું હતું એ રીતે આપણને સમજાવેલા છે ઇન્ટરનલ રીઝનને, કે જ્યારે આપણે SCR ને ઓન કરીએ છીએ તો જ્યારે ઓન કરીએ છીએ ત્યારે એમાંથી કરંટ પસાર થાય છે. હવે આ કરંટ જ્યારે પસાર થાય છે એટલે કે આ કન્ડિશનમાં જ્યારે SCR ઓન થાય છે ત્યારે અહીંયા ત્યાં કરંટ પાસ થાય છે, પણ એના વોલ્ટેજ છે એ ઓલમોસ્ટ ઝીરો થઈ જાય છે જ્યારે SCR ઓન થાય છે ત્યારે. અને એનો એનોડ કરંટ છે એ પણ ઓલમોસ્ટ ઝીરો થઈ જાય છે અને એમાંથી કરંટ જે પાસ થાય છે એ SCR કરંટ પાસ થાય છે. તો આ કન્ડિશનમાં રિવર્સ કરંટ વધી જાય અને એના કારણે dI/dt માં બહુ મોટો વધારો થાય છે. હવે dI/dt માં વધારો થાય ત્યારે SCR ની સિરીઝમાં જે આપણે ઇન્ડક્ટર રાખેલું હોય છે અહીંયા આ L, આ જે ઇન્ડક્ટર રાખેલું હોય SCR ની સિરીઝમાં એના કારણે L dI/dt નો વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. બરાબર. તો આ વોલ્ટેજ ને શું આપણે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ કહેશું. જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે કારણ કે SCR ની એક્રોસમાં એને કરંટને લિમિટ કરવા માટે ઇન્ડક્ટર L રાખેલું હોય. ઇન્ડક્ટરનું કામ શું? ટુ ઓપોઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ. બરાબર. તો આ ઇન્ડક્ટરનો જે ઇન્ડક્ટન્સ છે L અને જે રિવર્સ કરંટ આવે છે dI/dt એનો જે ચેન્જ છે એના લીધે આપણને L dI/dt જેટલો ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. ટ્રાન્ઝિયન્ટ એટલે કે જે વોલ્ટેજની વેલ્યુ એ કાંઈક હાઈ હોય છે. તો આ વોલ્ટેજ શું કરશે? આ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ છે એ કાંઈક આવું કામ કરશે કે જે VBR જેવું કામ કરશે કે એનો વોલ્ટેજ જો VBR થી વધી જશે. VBR એટલે કે SCR નો બ્રેક ઓવર વોલ્ટેજ, કે જ્યાં SCR ગેટ કરંટ 0 હોય તો પણ ઓન થઈ જાય. તો આ કન્ડિશને જો SCR ને એ વોલ્ટેજ મળવા માંડે તો SCR ડેમેજ થવાની શક્યતા રહે છે. બરાબર. એટલે ઇન્ટરનલમાં જે આપણને અહીંયા વાત કરેલી છે આ ફોલ્સ ટ્રિગરિંગ સમજાવ્યું છે. ફોલ્સ ટ્રિગરિંગ અને રિવર્સ બ્રેકડાઉન કઈ રીતે થાય છે ઇન્ટરનલના કારણે. આ રીઝન આપણને સમજાવ્યું છે કે જેને કારણે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો રીઝન શું છે કે જેમ બહારનો વોલ્ટેજ વધે છે, SCR ઓન થઈ ગયું છે, પોઝિટિવ ગેટ પલ્સ આપણે આપી દીધા, ત્યાર પછી એવી કંઈક ઘટના થાય છે એટલે કે ઇન્ટરનલી એનો જે વોલ્ટેજ છે એ શૂન્ય થઈ જાય છે જ્યારે SCR ઓન થાય છે અને એનોડ કરંટ છે એ ઝીરો થાય છે અને SCR કરંટ પાસ થાય છે. એના લીધે શું થાય છે તો કે ઇન્ટરનલી dI/dt રિવર્સમાં ક્રિએટ થાય છે અને જે SCR ની એક્રોસ સિરીઝમાં આપણે ઇન્ડક્ટર જોડેલું છે L, બરાબર, એમાં L dI/dt કરીને ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે ઇન્ડક્ટરમાં. બરાબર. જેને લીધે એ VBR થી જ્યારે એની વેલ્યુ વધશે બ્રેક ઓવર વોલ્ટેજ થી ત્યારે SCR ડેમેજ થઈ શકે છે. બરાબર. તો આ થયું ઇન્ટરનલ રીઝન, ઓવર વોલ્ટેજ નું ઇન્ટરનલ રીઝન, ઓવર વોલ્ટેજ થવાનું. આપણે જોયું છે શું મિત્રો કે ઓવર વોલ્ટેજ નું પ્રોટેક્શન. બરાબર. પણ પ્રોટેક્શન જોવા માટે આપણે પેલા પ્રોબ્લેમ સમજ્યા કે કયા પ્રકારના પ્રોબ્લેમ થાય છે કે ફોલ્સ ટ્રિગરિંગ અને રિવર્સ બ્રેકડાઉન. એ પ્રોબ્લેમ સમજ્યા પછી આપણે રીઝન જોઈએ છે કે ભાઈ આ થવાના કારણો ક્યાં ક્યાં છે. હવે એમાં બે કીધા છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. તો ઇન્ટરનલમાં આપણે જોયું dI/dt ને લીધે L dI/dt વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. હવે આપણે જોઈએ એક્સટર્નલ રીઝન ક્યાં ક્યાં. તો કે જે ડિવાઇસ આપણે જોડેલું છે હવે એ ડિવાઇસમાં ઓવર વોલ્ટેજ થવાના એક્સટર્નલ રીઝન ક્યાં ક્યાં છે. તો એક્સટર્નલ રીઝનમાં પહેલું તો જે આપણે એવી વાત કરીએ કે આપણા ઘરે અત્યારે ડિવાઇસ છે એને ધ્યાનમાં રાખીને જ આપણે સમજીએ કે કોઈ પણ એક ઘરમાં ઇક્વિપમેન્ટ છે એમાં ડાયોડ SCR રાખેલું છે. તો હવે એમાં એક્સટર્નલી કઈ રીતે અફેક્ટ થાય છે. તો શરૂઆત આપણે કરીએ
જ્યાં પાવર પ્રોડ્યુસ થાય છે ત્યાંથી પાવર લાઇન થ્રુ આવે છે, થાંભલામાં જે લાઇન રાખેલી હોય, બસ બાર રાખેલી હોય તો એમાંથી આવે છે. તો એને પહેલાં કીધું છે લાઇનિંગ સર્જ, કે જે ઓવરહેડ લાઇન આવે છે એમાં ઓવર વોલ્ટેજ થઈ શકે છે, લાઇનિંગ સર્જ. ત્યાર પછી એ લાઇન આવે છે ટ્રાન્સફોર્મર પાસે, બરાબર. તો એને ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ, આ બીજો પ્રકાર. અને ત્રીજું, જ્યારે આપણા ઘરમાં લોડ આપણે જે યુઝ કરીએ છીએ એ લોડનું સ્વિચિંગ. તો આ એક્સટર્નલ રીઝન થયા છે. હવે આપણે એને થોડુંક ડિટેલમાં જોઈએ. પાછું હું રિપીટ કરું, એક્સટર્નલ રીઝન ક્યાં ક્યાં છે? તો કે 3. એક લાઇનિંગ સર્જ, બીજું છે ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ, અને ત્રીજું છે લોડનું સ્વિચિંગ. આને આપણે એવી રીતે જોશું, લાઇનિંગ જે આપણા ઘરમાં કોઈ પણ એક ડિવાઇસ છે એને આપણે ધ્યાનમાં રાખીએ કે એમાં ઓવર વોલ્ટેજ કઈ રીતે થાય છે એ આપણે જોવું છે. તો આપણે ત્યાંથી પાવર પ્રોડ્યુસ થાય છે ત્યાંથી જ વાત કરીએ કે ત્યાંથી જે બસ બાર થ્રુ, જે વાયર થ્રુ પાવર આવે છે જે લાઇનમાંથી, મેઇન લાઇનમાંથી, તો એને આપણે લાઇનિંગ સર્જ કહીએ. ત્યાર પછી ટ્રાન્સફોર્મરમાં આવે છે પાવર, એટલે ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ. અને ત્યાર પછી આપણા ઘરમાં જે લોડ છે એનું લોડનું સ્વિચિંગ. હવે પેલું આપણે જોઈએ કે લાઇનિંગ સર્જ શું છે. તો લાઇનિંગ સર્જ એટલે કે જે ઓવરહેડ લાઇન છે, મેઇન લાઇન છે, તો એમાં લાઇટિંગ સ્ટ્રોકને લીધે ઓવર વોલ્ટેજ થાય છે, ડ્રાસ્ટિક વોલ્ટેજમાં ટ્રાન્ઝિયન્ટ વધારો થાય છે. તો આને આપણે લાઇનિંગ સર્જ કીધું છે, કે જેમાં લાઇટિંગની ઇફેક્ટના કારણે, વધારે પડતી લાઇટિંગના કારણે, તો એના માટે લાઇટિંગ સ્ટ્રોક પણ એમાં રાખેલા હોય છે. પણ તેમ છતાં પણ જો વધી જાય છે એમાં લાઇટનિંગ સ્ટ્રોક, તો તેના કારણે લાઇનિંગમાં, મેઇન લાઇનમાં સર્જ ઉત્પન્ન થાય છે અને ઓવર વોલ્ટેજ એટલે કે ટ્રાન્ઝિયન્ટ એકાએક વોલ્ટેજ વધી જાય છે મેઇન લાઇનમાં, બરાબર. તો એ રીઝન એનું આપેલું છે લાઇનિંગ સર્જ. એક આ કારણ છે. શેનું કારણ છે? તો કે આ ફોલ્સ ટ્રિગરિંગ અથવા તો રિવર્સ બ્રેકડાઉન થવાનું કારણ. ઇન્ટરનલ કારણો તો હતા જ, પણ બહારથી પણ એ અફેક્ટ કરે છે. હવે ત્યાર પછી બીજું આપણે જોઈએ ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ. તો ટ્રાન્સફોર્મર એટલે શું મિત્રો? કે પ્રાઇમરી અને સેકન્ડરી. અને આપણે પ્રાઇમરી કહીએ અને સેકન્ડરી કહીએ. તો ટ્રાન્સફોર્મરનો સ્વિચિંગ એટલે કે પ્રાઇમરીમાં જે આપણે વોલ્ટેજ આપશું, બરાબર, એ સેકન્ડરીમાં ઇન્ડ્યુસ થશે. પણ ઘણી વખત એવું થાય છે કે પ્રાઇમરીના વોલ્ટેજ હાઈ હોય છે, એના કારણે સેકન્ડરીમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટલી અથવા તો ડ્રાસ્ટિકલી હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આવું ક્યારે થાય? તો કે વારંવાર જ્યારે ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ થાય, જ્યારે ટ્રાન્સફોર્મરને ઓફ કરીને જ્યારે ઓન કરવામાં આવે અને ઓન કરીને પાછું ઓફ કરવામાં આવે, ત્યારે એના વોલ્ટેજ એકદમ ડાઉન થઈ ગયો અને પાછું એકાએક જ્યારે ઓન કરે છે ત્યારે વોલ્ટેજમાં ઘણો બધો વધારો થાય છે. તો આને ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ કીધું છે, બરાબર. એટલે કે આ બીજો પ્રકાર, કે ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ, કે જેમાં પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં જ્યારે પ્રાઇમરીનું સ્વિચિંગ કરવામાં આવે છે ત્યારે સેકન્ડરીમાં હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. તો આ બીજો પ્રકાર આપણે જોયો ઓવર વોલ્ટેજનો, એ છે ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે લોડનું સ્વિચિંગ. લોડનું સ્વિચિંગ એટલે આપણે ઘરમાં જે કાંઈ લોડ અથવા તો મેઇન, આપણે ઘરની વાત એક્ઝામ્પલ તરીકે લીધી હતી, જ્યારે સિટીની વાત હોય, મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની વાત હોય, તો ત્યારે જ્યારે પણ આ પ્રકારનું સ્વિચિંગ થાય છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, બરાબર. ઘણી વખત આપણને આપણે ઇન્ડિયામાં જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે 10 કે 15 મિનિટ માટે આખા ઇન્ડિયામાં લાઇટ ઓફ કરવાની વાત હતી. તો એ પ્રકારનું લોડનું સ્વિચિંગ હતું, બરાબર. તો આ સ્વિચિંગ જ્યારે થાય છે એના માટે ઘણા બધા પ્રોટેક્શનો લેવાના હતા, કારણ કે એમાં લોડનું સ્વિચિંગ જ્યારે થશે ત્યારે જ્યારે સ્વિચ ઓફ કરી અને એકસાથે બધો લોડ ઓન થશે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં વોલ્ટેજમાં વધારો થાય. જ્યારે એકસાથે પાવર આવતો હોય અને અચાનક બધો પાવર બંધ થઈ જાય, લોડ જે કન્ઝ્યુમ કરે છે પાવર, લોડ એટલે કે જે પાવર કન્ઝ્યુમ કરે છે, એ એકાએક ઉપયોગ કરવાનું બંધ કરી દઈએ તો અહીંયા જે વોલ્ટેજ છે એ હાઈ વોલ્ટેજ થઈ જાય છે અને એ બીજા કોઈ પણ જગ્યાએ ડાયવર્ટ થઈ શકે છે એ હાઈ વોલ્ટેજ, બરાબર. તો આ થયું લોડનું સ્વિચિંગ. તો આ રીતે આપણે જે રીઝન જોયા હતા ઓવર વોલ્ટેજના, એમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ બે રીઝન હતા. એમાં એક્સટર્નલમાં આપણે 3 રીઝન જોયા હતા. પહેલું લાઇનિંગ સર્જ, બીજું આવે ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ અને ત્રીજું આવે લોડનું સ્વિચિંગ, બરાબર. તો આ થયા રીઝનો. આ શું થયું? મેઇન રીઝનો અને આ પ્રોબ્લેમ. તો હવે આપણને પ્રોબ્લેમ ખ્યાલ પડી ગયો કે શું પ્રોબ્લેમ છે, કે ફોલ્સ ટ્રિગરિંગ થાય છે, બ્રેકડાઉન થાય છે, પ્રોબ્લેમ છે. એના રીઝન શું છે? તો કે ઇન્ટરનલ ઓવર વોલ્ટેજ,
ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે એના બે રીઝનો છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલમાં આપણે જોયું કે એના મેઇનલી di/dt વધી જાય છે, એને લીધે LdI/dt વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. અને એક્સટર્નલમાં આપણે આ 3 જોયા. તો હવે આનું સોલ્યુશન શું? તો એના સોલ્યુશન માટે જનરલી બે પ્રકારના સોલ્યુશન છે. જેમ આપણે આગળ જોયું હતું dV/dt અને di/dt માટેનું જે પ્રોટેક્શન હતું, સ્નબર સર્કિટ, બરાબર. તો આ સ્નબર સર્કિટ જે છે કે સ્નબર સર્કિટ એટલે શું? તો કે SCR ની પેરેલલમાં સપોઝ કોઈ પણ SCR છે એની પેરેલલમાં R અને C રાખવામાં આવે છે, રેઝિસ્ટર અને કેપેસિટર, અને એના આધારે આપણને હાઈ વોલ્ટેજ છે એ ડાયવર્ટ થતો જોવા મળે છે. આ મેઇન SCR છે. અહીંયા આપણે જોયું હતું રેઝિસ્ટર R અને કેપેસિટર, અને અહીંયા રાખેલું હતું ઇન્ડક્ટર, બરાબર. આને સ્નબર સર્કિટ કીધું હતું. કે સ્નબર સર્કિટથી કઈ રીતે ઓવર વોલ્ટેજનું પ્રોટેક્શન થશે? તો કે અહીંયા જ્યારે પણ ધારો કે અહીંયા સ્વિચિંગ છે, આ સ્વિચિંગ આપેલું છે, આ સ્વિચ S છે. આ સ્વિચ જ્યારે પણ ઓન થશે અને વધારે હાઈ વોલ્ટેજ આવશે તો એ હાઈ વોલ્ટેજ છે રેઝિસ્ટર મારફતે કેપેસિટરમાં ચાર્જ થઈ જશે કેપેસિટર, અને ડિસ્ચાર્જિંગ કરંટ જે છે કેપેસિટરનો એ SCR ને ઓન કરશે. તો આ સ્નબર સર્કિટનું આપણે ફંક્શન જોયું હતું કે સ્નબર સર્કિટ કઈ રીતે વર્ક કરે છે કે જ્યારે પણ હાઈ વોલ્ટેજ આવશે એટલે આનો રેઝિસ્ટન્સ છે એ આના કરતાં ઓછો હોય છે, એટલે ઓબ્વિયસલી કરંટ છે આ પાથમાં જવાનો છે અને કેપેસિટર ચાર્જ થશે. હવે રેઝિસ્ટરનું કામ મેઇન શું હતું? કે di/dt ને કંટ્રોલ કરવાનું. રેઝિસ્ટરનું કામ શું હતું? di/dt ને કંટ્રોલ કરવાનું. કેપેસિટરનું કામ શું હતું? તો કે dV/dt ને કંટ્રોલ કરવાનું. અને ઇન્ડક્ટરનું કામ મેઇન કામ તો કે di/dt ને કંટ્રોલ કરવાનું. એટલે ઇન્ડક્ટર અને રેઝિસ્ટર છે એ di/dt ઇન્ટરનલી જે હાઈ થઈ જાય છે એને કંટ્રોલ કરે છે, અને કેપેસિટર છે એ વોલ્ટેજના વધવાના દરને કંટ્રોલ કરે છે. આમ પણ જોવા જાવ તો કેપેસિટરનું મૂળ કાર્ય શું છે? તો કે કેપેસિટર will oppose the rate of change of voltage, અને ઇન્ડક્ટર છે oppose the rate of change of current, બરાબર. તો એ જ રીતે આપણને અહીંયા સ્નબર સર્કિટ છે ઉપયોગી થાય છે કે જ્યારે આપણે ઓવર વોલ્ટેજ થાય છે તો ઓવર વોલ્ટેજમાં ઇન્ટરનલ રીઝન જ્યારે પણ હોય છે તો ઇન્ટરનલ રીઝન માટે સ્નબર સર્કિટ છે એ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે, અને એ ઓવર વોલ્ટેજથી SCR ને ડેમેજ થવા દેતું નથી. હવે આપણે જોઈએ કે એનું બીજું સોલ્યુશન શું છે. આપણે એક તો જોયું કે સ્નબર સર્કિટ, બરાબર. તો હવે એના સિવાયનું બીજું સોલ્યુશન શું છે? તો બીજું સોલ્યુશન છે નોન લિનિયર સર્જ સપ્રેસર. અહીંયા જે આપેલા છે આપણને નોન લિનિયર સર્જ સપ્રેસર. નોન લિનિયર સર્જ સપ્રેસર એટલે કે એવા ડિવાઇસો કે જેનું ફંક્શન છે એ લિનિયર નથી, બરાબર. એ ડિવાઇસોનો અહીંયા મેક્સિમમ ઉપયોગ થાય છે, કારણ કે આપણે અત્યારે એવું કરવું છે કે જેમ વોલ્ટેજ વધે અચાનક જ્યારે નોર્મલ વોલ્ટેજ માટેનો રેઝિસ્ટન્સ હાઈ રહેવો જોઈએ. આપણે જરૂરિયાત શું છે આપણી કે જ્યારે નોર્મલ વોલ્ટેજ હોય જ્યારે SCR ની એક્રોસ નોર્મલ વોલ્ટેજ આવે છે ત્યારે જે પણ ડિવાઇસ છે આપણું પ્રોટેક્શન વાળું ડિવાઇસ, તો એમાં રેઝિસ્ટન્સ જે છે એ હાઈ હોય. જ્યારે નોર્મલ વોલ્ટેજ આવે છે ત્યારે એ ડિવાઇસમાંથી કરંટ પાસ થવા દેવાની જરૂર નથી, બરાબર. એટલે નોર્મલ વોલ્ટેજમાં આપણને કોઈ પણ તકલીફ નથી, તકલીફ આપણને ઓવર વોલ્ટેજમાં છે. તો નોર્મલ વોલ્ટેજ જ્યારે હોય ત્યારે આપણે જે સેફટી વાળું ડિવાઇસ રાખેલું છે એ સેફટી વાળા ડિવાઇસની કોઈ જરૂર નથી. તો ત્યારે સેફટી વાળું ડિવાઇસ છે એનો રેઝિસ્ટન્સ જો હાઈ હશે તો એમાંથી કરંટ પસાર થશે નહીં, બરાબર. જેમ કે આપણે એને પેરેલલમાં રાખેલું હોય અને નોર્મલી હાઈ વોલ્ટેજ આવે, સપોઝ અહીંયા આ SCR આપણે ડ્રો કરેલું છે, આ સપોઝ SCR છે. આના પેરેલલમાં આપણે કોઈ ડિવાઇસ રાખીએ છીએ તો નોર્મલ વોલ્ટેજ હશે ત્યારે આપણે એવું ધારીએ છીએ કે કરંટ અહીંયાથી પસાર થાય,
તો એ કઈ થશે કે આ સાઈડના રેઝિસ્ટન્સ હાઈ હશે તો આનો રેઝિસ્ટન્સ, આ ડિવાઇસનો રેઝિસ્ટન્સ હાઈ હશે એટલે કરંટ છે એ અહીંયાથી પાસ થશે, બરાબર. એટલે નોર્મલ વોલ્ટેજમાં રેઝિસ્ટન્સ છે એ હાઈ રહેવો જોઈએ. કેનો? તો કે નોન લિનિયર જે ડિવાઇસ છે એનો. અને ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ આવે છે જો ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ એટલે શું? તો કે એકાએક જે વોલ્ટેજ હાઈ થઈ જાય છે. હાઈ વોલ્ટેજ એક અલગ વસ્તુ છે. હાઈ વોલ્ટેજ એને કહે છે કે પરમેનન્ટ હાઈ વોલ્ટેજ રહે છે. પણ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે ઇન્સ્ટન્ટલી અને થોડાક ટાઈમ પૂરતા જે વોલ્ટેજ હાઈ હોય છે. તો એવા વોલ્ટેજ આવે ત્યારે શું કરવું? તો આ જે ડિવાઇસ હોય છે એનું ફંક્શન એવું હોય છે કે જ્યારે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ આવે છે ત્યારે એનો રેઝિસ્ટન્સ છે એ એકદમ લો થઈ જાય છે. જ્યારે પણ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ આવશે એટલે આનો રેઝિસ્ટન્સ લો થશે. એટલે શું થશે? તો કે આનો રેઝિસ્ટન્સ ઘટી ગયો એટલે કરંટ અહીંયા પાસ થવાને બદલે અહીંયા પાસ થઈ જશે. એટલે એસસીઆર છે એ બાયપાસ થઈ જશે અને એસસીઆર ને આપણે પ્રોટેક્ટ કરી શકશું. એટલે હવે આપણને આનું ફંક્શન સમજાશે કે નોર્મલ વોલ્ટેજ આનો રેઝિસ્ટન્સ હાઈ રહેવો જોઈએ. તો હવે આ ગ્રાફ તમે જુઓ, આ વોલ્ટેજ છે, આ કરંટ છે, અહીંયા આ નોર્મલ વોલ્ટેજ છે, તો આનો રેઝિસ્ટન્સ હાઈ છે. જો વોલ્ટેજમાં અચાનક જ્યારે વધારો થાય છે ત્યારે રેઝિસ્ટન્સ છે એ ઇન્સ્ટન્ટલી ઘટી જાય છે અને કરંટ છે એ વધી જાય છે. એટલે શું થશે કે ડિવાઇસમાંથી કરંટ પાસ થવા માંડશે. તો આ રીતે આપણે સેમ ફંક્શન રિવર્સ બાયસમાં છે. તો આને કહેવાય નોન લિનિયર સર્જ સપ્રેસર, બરાબર. તો અહીંયા આપણે એવા ડિવાઇસની ચર્ચા કરશું કે જેની કેરેક્ટરિસ્ટિક એવી છે કે જ્યારે નોર્મલ વોલ્ટેજ હોય ત્યારે એનો રેઝિસ્ટન્સ ખૂબ જ હાઈ હોય છે અને જ્યારે વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ વધે છે ત્યારે એનો વોલ્ટેજ, એનો રેઝિસ્ટન્સ છે એકદમ લો થઈ જાય છે અને એ એસસીઆરને બાયપાસ કરી શકે છે, બરાબર. તો અહીંયા એના માટે એક ડિવાઇસ છે વેરિએસ્ટર. વેરિએસ્ટર એટલે એને વીડીઆર પણ કહેવાય, વોલ્ટેજ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર પણ કહેવાય છે, વીડીઆર. એને વેરિએસ્ટર. એમાં શું હોય છે તો કે મેટલનું બનેલું અને મેટલ અને ઝિંકના પડનો ઉપયોગ કરી અને મેટલ અને ઝિંક ઓક્સાઇડની મદદથી જે ડિવાઇસ બનાવવામાં આવે છે ઇમ્પ્યુરિટી એડ કરીને એને કીધું છે વેરિએસ્ટર. અને એને વોલ્ટેજ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર પણ કહે છે કે જેના આધાર રેઝિસ્ટર ઉપર હોય, જેમાં વોલ્ટેજ વધે છે એમ રેઝિસ્ટન્સ સીધો ઘટી જાય છે, બરાબર. એટલે એને વીડીઆર કીધું છે. એટલે આ જે આની કેરેક્ટરિસ્ટિક છે એ વીડીઆર ની એક્ઝેક્ટ મેચ થાય છે નોન લિનિયર સર્જ સપ્રેસરની કેરેક્ટરિસ્ટિક સાથે. ત્યાર પછી બીજું ડિવાઇસ છે સિલેનિયમ સર્જ સપ્રેસર. હવે સિલેનિયમ સર્જ સપ્રેસર શું છે તો કે પહેલાના સમયમાં જ્યારે એસસીઆર નો યુઝ એટલો બધો નહોતો, એસસીઆર નહોતું આવ્યું ત્યારે સિલેનિયમ સર્જ સપ્રેસરનો ઉપયોગ રેક્ટિફિકેશન માટે થતો હતો. એની કેરેક્ટરિસ્ટિક કંઈક આવી છે. આ રીતના આને કરંટ, આ વોલ્ટેજ. એટલે સિલેનિયમ સર્જ સપ્રેસરમાં શું છે તો કે એનો ફોરવર્ડ, આ ફોરવર્ડ રિજિયન, આ રિવર્સ રિજિયન. ફોરવર્ડ બ્રેકડાઉન વોલ્ટેજ એ ખૂબ જ ઓછો છે, જ્યારે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ એ ખૂબ વધારે છે. તો આને પણ આપણે આની સાથે એસસીઆરના પ્રોટેક્શન ડિવાઇસમાં ઉપયોગ કરી શકીએ કે જ્યારે આપણે એને રિવર્સમાં વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ આવતું હોય અને પ્રોટેક્ટ કરવાનું હોય ડિવાઇસને તો આપણે સિલેનિયમ સર્જ સપ્રેસરનો ઉપયોગ કરી શકીએ છીએ. અને પહેલાંના સમયમાં આનો રેક્ટિફિકેશન તરીકે ઉપયોગ થતો હતો રેક્ટિફાયરમાં. હાલમાં એસસીઆરનો ઉપયોગ જ થાય છે. તો હવે સિલેનિયમ મટીરિયલથી બનેલા સર્જ સપ્રેસરને આપણે એસસીઆરના પ્રોટેક્શન માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને વધારે પ્રમાણમાં થાય પણ છે. અને ત્યાર પછી એવલાન્ચ ડાયોડ. એવલાન્ચ ડાયોડની કેરેક્ટરિસ્ટિક પણ સેમ વીડીઆર જેવી જ છે, વોલ્ટેજ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર જેવી, કે જેમ વોલ્ટેજમાં અચાનક ટ્રાન્ઝિયન્ટ વધારો થાય છે એમ એનો રેઝિસ્ટન્સ છે એકાએક ઘટી જાય છે અને નોર્મલ કન્ડિશનમાં એનો રેઝિસ્ટન્સ ખૂબ જ હાઈ હોય છે. તો આ થયું મિત્રો 3 પ્રકારના ડિવાઇસ, 3 પ્રકારના સોલ્યુશન કે જે ડિવાઇસનો આપણે ઉપયોગ કરી અને સોલ્યુશન લઈ શકીએ છીએ. સોલ્યુશન ક્યાં ક્યાં હતા તો કે સ્નબર સર્કિટ અને બીજું છે નોન લિનિયર સર્જ સપ્રેસર. આ સોલ્યુશન થયા. કયા પ્રોબ્લેમના સોલ્યુશન હતા તો આપણે જે પ્રોબ્લેમ શરૂઆતમાં જોયું હતું શું હતું તો કે ફોલ્સ ટ્રિગરિંગ
અને રિવર્સ બ્રેકડાઉન. આ બે પ્રોબ્લેમ હતા. આ થવાના કારણો શું, એના રીઝન શું હતા, તો કે ઇન્ટરનલ અને એક્સટર્નલ. બરાબર, ઇન્ટરનલમાં આપણે di/dt નો વધારાની વાત કરેલી હતી અને એક્સટર્નલમાં લાઇનિંગ સર્જ, ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ અને લોડનું સ્વિચિંગ. તો આ રીતે આપણે મિત્રો આ જો પ્રોટેક્શન જે છે SCRનું, એમાં ઓવર વોલ્ટેજ અથવા તો કોઈ પણ પ્રોટેક્શન છે એને આપણે આ રીતે સમજશું તો જ આપણને સહેલું પડશે. કે પહેલાં તો આપણે એનું પ્રોબ્લેમ ફાઇન્ડ કરવાનું છે, ત્યાર પછી એનું રીઝન ફાઇન્ડ કરવાનું છે અને ત્યાર પછી આપણે સોલ્યુશન ઉપર જવાનું છે. તો આ 3 સ્ટેપમાં આપણને ઓવર વોલ્ટેજ અથવા તો ઓવર કરંટ પ્રોટેક્શન સરળતાથી સમજી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.